નિર્લિપ્ત રાયનું લોક દરબાર છેલ્લા 21 વર્ષનો હિસાબ આ લોક દરબારમાં થવા જઈ રહ્યો છે. નિર્લિપ્ત રાય 1 એપ્રિલના એક એક્શન લેવા જઈ રહ્યા છે. એના પહેલેથી જ અમે તમને કહી દઈએ કે સિમ્ટમ્સ કહી દઈએ છે કે શું એ કરવા જઈ રહ્યા છે અને કઈ કઈ જગ્યાઓ એ કરવા જઈ રહ્યા છે. પરંતુ આ બધાય પહેલાં હું કહી દઉં, નિર્લિપ્ત રાય રેન્જ આઈજી તરીકે જ્યારથી રાજકોટમાં આવ્યા છે, રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી જ નાના નાના ઝટકા તો એ આરોપીઓને આપે જ છે. જે પણ ગુંડાઓ, લુખ્ખા તત્વો બેફામ બન્યા છે એને ધીરે ધીરે કરંટ તો આપે જ છે અને એની આપણે વાત પણ કરી છે. પરંતુ હવે આજે કરંટ આપવા જઈ રહ્યા છે એ જેટલા પણ લુખ્ખાઓ એની રેન્જમાં બેફામ છે ને એ બધા એની લિમિટ માપી લેશે. આવનારી 1 એપ્રિલ 2 એપ્રિલના રોજ નિર્લિપ્ત રાયનું લોક દરબાર બેસવા જઈ રહ્યું છે. જી હા, 5 જગ્યાઓ જામનગર, રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, દ્વારકા, આ બધા જ જગ્યાઓ છે. ત્યાંથી લોકો છે જે ખંડણી માફિયાઓથી ચિંતિત છે, હેરાન છે, દુઃખી થઈ રહ્યા છે, આ બધા જ એ લોક દરબારમાં આવી અને તેમના જેટલા પણ પ્રશ્નો છે નિર્લિપ્ત રાય સમક્ષ રજૂ કરશે. અને ત્યાંથી જ લિસ્ટ જે તૈયાર થયું છે એમાં એક બાદ એક મસ્ત બધાની રિમાન્ડ ચાલુ થશે. એ પહેલાં હું કહી દઉં બીજી વાત કે નિર્લિપ્ત રાયે છેલ્લા 21 વર્ષનું લિસ્ટ કઢાવ્યું છે. 21 વર્ષ એટલે છેલ્લા 21 વર્ષમાં જેટલા પણ લુખ્ખાઓ બેફામ બન્યા હતા ને, આરોપીઓમાં જેના નામ છે ને એ લિસ્ટ નીકળ્યું છે ને એને ઇનામ મળવાનું છે. ઇનામ મળવાનું છે એટલે એ લોક દરબારમાં ત્યાં ફેસલા થશે. બધા કડઘરામાં ઊભા રહેશે, જવાબો આપશે અને ત્યારબાદ નિર્લિપ્ત રાય છે એના એક્શન લેશે. હવે નિર્લિપ્ત રાયના થોડીક પાસ્ટની પણ વાત કરી લઈએ. નિર્લિપ્ત રાયની કામગીરી બોલે, કારણ કે જ્યારે અમરેલીમાં હતા ત્યારે અમરેલી જિલ્લો ખૂબ શાંત થઈ ગયો હતો. અમરેલી જિલ્લામાં એ કોઈ લુખ્ખાવ છે ને એ બેફામ ન થઈ શકે. એને હલવું હોય ને તો એને ખબર પડે કે બાપુજી બેઠા છે, આપણે હલવાનું નથી. અને અમરેલીમાં ખૂબ શાંતિ થઈ હતી. દારૂના અડ્ડાઓ બંધ થયા હતા થોડા, પછી જે લુખ્ખાઓ બેફામ બન્યા હતા એની લિમિટમાં આવી ગયા હતા, સીમાઓ બંધાઈ ગઈ હતી. અમરેલી જિલ્લામાં એમ કહેવાય કે લુખ્ખાઓમાં ખાખીનો ખોફ હતો કે હું કાંઈ ખોટું કરીશ તો વારો પડી જશે. અને એટલે જ રાજકોટમાં જ્યારે રેન્જ આઈજી તરીકે આવ્યા ત્યારે આપણને એમની પાસેથી ખૂબ અપેક્ષાઓ હતી કે આ રીતનું કામ થશે ને થઈ પણ રહ્યું છે. એક બાદ એક એ પન્નાઓ ખુલી રહ્યા છે. ધીરે ધીરે બધી કામગીરી ચાલુ થઈ છે. હવે તો લોક દરબાર બેસી રહ્યું છે. જોવું રહ્યું કે આ લોક દરબારમાં જે રાજકોટ રેન્જ આઈજી છે અને તેમજ ત્યાં રાજા બની બેસવાના છે એવા નિર્લિપ્ત રાય હવે જે આરોપીઓ છે એની કઈ રીતે ખબર લે છે, એ લોકોને કઈ રીતે લિમિટમાં લાવે છે એ આવનારો સમય બતાવશે. એ લોક દરબારમાં શું વાત થશે એની પણ આપણે વાત કરીશું. જ્યારે પણ સમાચારમાં આવતા રહેશે એમ તમને અપડેટ કરતા રહેશું. એટલે અમારી ગુજરાત તકની ચેનલ તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી અમને સહયોગ આપો. તમારા અભિપ્રાય, તમારી વિચારધારા અમારા સુધી પહોંચાડતા રહો. બાકી સુરક્ષિત રહો. ફરી મળીશું નવી માહિતી સાથે. રજા આપો. ધન્યવાદ.